વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ચાલેલા કોરી હડતાલને લઈ શ્રમિકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। કોરી હડતાલને પગલે મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થયા। કોરી ઉદ્યોગ બંધ થતા 3000 કરતા વધારે લોકો ભેગા થયા છે। ચાલેલા મામલતદારને આવેદનપત્ર પાઠવવા માટે એકઠા થયા છે। છેલ્લા 13 દિવસથી હડતાલ યથાવત જોવા મળી રહી છે અને શ્રમિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવવા માટે ભેગા થયા છે અને અંગે રજૂઆત પણ કરશે। દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા છે, પોતાની જે માંગો છે તેને લઈને આવેદનપત્ર પાઠવવા માટે એકઠા થયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા વિપુલ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિપુલ, કોરી ઉદ્યોગ છેલ્લા 13 દિવસથી હડતાલ પર ઉતર્યો છે, શ્રમિકો એકઠા થયા છે આવેદનપત્ર પાઠવવા માટે। શું માંગ છે તેમની, શું કહેવું છે? જી જરૂર જણાવું કે છેલ્લા 13 દિવસથી કોરી એસોસિએશન જે છે તે હાલત પડી રહી છે। રોજગારી છે જેટલા હાલ જે શ્રમિકો છે તે અહીંયા ભેગા થયા છે, પોતાની માંગ જે છે તે હાલ શાંતિપૂર્ણ રીલી લઈ અને મામલતદાર કચેરી જે પોતાની રાજધાની છે તે બંધ થઈ છે, તેને લઈ હાલ છે તે રજૂઆત કરશે અને જે આ શ્રમિકો છે તેમાં કહી શકાય કે કંપનીના ડ્રાઈવરો છે, પંચરવાળા છે, સ્પેર પાર્ટવાળા છે સહિતના લોકો છે તે હાલ અહીંયા ભેગા થયા છે। મોટી સંખ્યામાં જે છે પોતાની માંગ લઈ અને હવે જશે। શું છે તેમનું શું કહેવું છે? તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશો, તેમની શું માંગ છે, તેમનું શું કહેવું છે, શું રણનીતિ આગામી દિવસોમાં અપનાવશે? જી ચોક્કસ કહી શકાય કે હાલ આપણી સાથે ડ્રાઈવર છે, આપણે તેની સાથે વાત કરશું। શું તમારા પ્રશ્નો છે, હવે તમારી શું માંગ છે? અમારે અત્યારે 13 દિવસથી હડતાલ ચાલુ છે। સરકારશ્રીને અમારે એવી નમ્ર વિનંતી છે કે અત્યાર સુધીમાં જે હડતાલો થતી 2-5 દિવસની રહેતી પણ અત્યારે 13 દિવસ થઈ ચૂક્યા છે, તો અત્યારે અમારે રોજીરોટીમાં બહુ તકલીફ પડે છે, પગાર ધોરણમાં અત્યારે અમારે તકલીફ પડે છે અને અમારે સરકારશ્રીને કેટલું જ કહેવાનું છે કે આ જે કે અમારી એસોસિએશનની જે માંગણી છે એનો અમારે કોઈ નિર્ણય આપે અને તેથી અમારી રોજીરોટી ચાલુ થઈ શકે। હાલ તમારે અહીંયા જે ભેગા થયા છો ત્યારબાદ તમારો હવેનો કાર્યક્રમ શું છે? અહીંયાથી અમારો કાર્યક્રમ એવો છે કે અમારે આવેદન પત્ર આપવા મામલતદાર કચેરીએ જવાનું છે। જો એનાથી અમને સરકારશ્રી કોઈ રાહત આપી શકે અને અમારા આ કામકાજ ચાલુ થઈ જાય તો અમારી રોજીરોટી ચાલુ રહે। હાલ આ લોકોની માંગ એવી છે કે હવે આવેદન આપી અને સરકારને અમે રજૂઆત કરશું અને અમારી જે રોજીરોટી હાલમાં જે બંધ છે તે ચાલુ થાય તે માટે થઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। જી, આભાર જોડાવા માટે। અને